લાલ ગાડી આવી ગુલાબી ગજરો લાવી મારી બહેનો સાસરીએ લીલા લહેર છે. ફ્રેન્ડ્સ, તમને એમ થતું હશે કે આ વાર્તાલાપમાં વાતોની જગ્યાએ ગીતો ક્યાંથી આવ્યા, લગ્ન ગીતો અને ફટાણા ક્યાંથી આવ્યા? તો આપણી વિસરાતી જતી સાંસ્કૃતિક પરંપરાઓ વિશે આજે આપણે વાત કરવી છે. હાય ફ્રેન્ડ્સ, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. જેમ જેમ વિકાસની ઝડપ વધે તેમ તેમ આપણી સાંસ્કૃતિક સાતત્યતાની આપણે ક્યાંક ક્યાંક ભોગ આપતા હોઈએ છીએ. પણ વૈશાલીબેન ગોહિલ આ એક નામ એવું છે કે જેમણે લગ્ન ગીતો અને ફટાણાની પરંપરાને જાળવવા માટે અને તેની પુનરુત્થાન માટે ઘણા પ્રયત્નો કર્યા અને આજે તે ઘણા સફળ છે. એક સમયે દબદબો જમાઈને બેઠેલા લગ્ન ગીતો અને ફટાણા આજે ક્યાંક ભૂલાઈ રહ્યા છે, તો તેને જાળવવાનું કામ વૈશાલીબેન ગોહિલે કર્યું. તો ચાલો તેમને મળીએ અને જાણીએ તેમની આ નેમ વિશે. વ્યક્તિ ખિલશે, વ્યક્તિત્વ ખુલશે, વ્યક્તિ ખિલશે. તો વૈશાલીબેન, પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. સૌથી પહેલાં તો આપને એ જ પૂછીશ કે નાનપણથી જ સંગીતમાં રુચિ હતી કે આ ઘરમાં વાતાવરણ હતું કે કેવી રીતે સંગીતમાં પદાર્પણ કર્યું આપે? પહેલી શિક્ષકે માં અને એ પ્રથા રૂપે મારા મમ્મીને ખૂબ જ શોખ હતો, પણ એ તે સમયે ખૂબ જ એટલે મલ્ટી એક્ટિવિટીમાં જોડાયેલી હતી, તો એને કદાચ સંગીત માટે સમય નહીં મળ્યો હોય. પણ એનું સપનું એવું હતું કે જે મને શોખ છે મારી દીકરી સાથે હું પૂરો કરીશ. અને લગભગ એણે મને 8 વર્ષની ઉંમરથી સંગીતના ક્લાસમાં અને એવી રીતના સંગીતની તાલીમ શરૂ કરી. તો સંગીતની તાલીમ આપણે ક્લાસિકલમાં લીધેલી છે? હા. તો સંગીતમાં પણ આટલા બધા ક્ષેત્રો છે, તો તેમાં લગ્ન ગીત અને ફટાણા જ કેમ? જો લગ્ન ગીત ગાઈશ એવું કદાચ 8 વર્ષની એ કન્યાને ખબર પણ નહીં હશે, પણ સમય જતાં જે વ્યક્તિઓ જોડે જે વસ્તુઓ જોડે અથવા જે સરાઉન્ડિંગ સાથે જોડાતી ગઈ અને ધીરે ધીરે મને પોતાની ભાષા ગુજરાતીની સાથે લગાવની સમજ પડવા માંડી કે હા, મને ગુજરાતી ભાષા સાથે અલગ લગાવ છે. તો જો મારે પ્રોફેશનલી સિંગિંગ કરવું હોય તો મારે ગુજરાતી ગાવું છે. હવે ગુજરાતી ગાવામાં ઘણી બધી વસ્તુ છે કે લોકગીત ગાઓ, તમે ગરબા ગાઈ શકો, ભજન ગાઈ શકો, લગ્ન ગીત જ કેમ? તો મારી પોતાની 2 દીકરી છે અને હું એવું માનું છું કે લગ્ન પ્રથા વખતે ગવાતા લગ્ન ગીતોમાં એવી છે વાત કે બધી જ વિધિના ગીતો આવે. એટલે તમારો દીકરો હોય કે દીકરી, એની લગ્નની કોઈ પણ વિધિ થતી હોય એટલે લગ્નનું મુહૂર્ત કાઢીને આપે ત્યારથી લઈને દીકરી વિદાય થાય ત્યાં સુધીના ગીતો. અને જો તમારો દીકરો હોય તો ઘરે નવી વહુના પગલાં થાય ત્યારના ગીતો છે. એટલે એ વસ્તુ મને ખૂબ જ પહેલેથી એટ્રેક્ટ પણ કરતી હતી. અને પછી એમ થયું કે હા, મારે લગ્ન ગીતો એટલે કદાચ બાળપણમાં તો મને એક જ ગીત આવડતું હતું. જન્મે જૈન છું એટલે જૈન લોકોમાં ખૂબ જ લોકપ્રિય ગીત છે લેવા આવ્યો ધડકતી ઢેલ, આવ્યો ગુજરાત મેલ. કારણ કે પેપી નંબર જેવું મને ત્યારે લાગતું હતું. એના સિવાય મને નહોતા આવડતા લગ્ન ગીતો. પણ પછી એમાં ઘણું બધું સંશોધન કરીને ઊંડા ઉતરીને. તો એ સંશોધનની તમારી રીત કેવી હતી અથવા તો તમે કેવી રીતે સંશોધન કર્યું? કારણ કે કેટલા વખતથી આ લગ્ન ગીતોનું એક કહેવાય તો કલ્ચર ટ્રેડિશન જે આપણે હતું એ ઓછું થવા લાગ્યું છે, તો આટલા બધા લગ્ન ગીતો અને આટલા બધા ફટાણા ભેગા કરવા એ કેવી રીતે આપણે કર્યું? કેવી રીતે ભેગું કર્યું એના માટે હું એમ કહીશ કે લગભગ 2008થી મેં પ્રોફેશનલી ગાવાની જ્યારે શરૂઆત કરી ત્યારે સોશિયલ મીડિયામાં, અત્યારે જે બધા સોશિયલ મીડિયાઝ છે એ ત્યારે નહોતા. આપણી પાસે બહુ થઈને ગૂગલ અથવા તો ફેસબુક છે કે બહુ ઓછા આપણને સોર્સ ઉપલબ્ધ હતા. એટલે તે સમયે જ્યારે મેં ગીતો ગાવાની ને ભંડોળ ભેગું કરવાની શરૂઆત કરી ત્યારે હું જેમને ગુરુ માનું છું એવા દિવાળીબાના ઘણા બધા ગીતો હું સાંભળતી હતી. ત્યારબાદ મીનાબેન પટેલના ગીતો, પછી આશા ભોસલેજી અને લતા મંગેશકરજીના ગાયેલા ગુજરાતી ગીતો કે જે આપણે લોકગીતોની શૈલીમાં પણ લઈ શકાય. એટલે એ બધા હું સાંભળતી ગઈ અને એવી રીતે ભંડોળ ભેગું થયા પછી જ્યારે વિચાર્યું કે હવે હું જે લોકોના કાર્યક્રમો કરું છું એમાં લોકોની માંગ પ્રમાણે લિસ્ટ આવી જતું હોય કે તમે આ ગીત ગાજો અથવા તમે દરિયાના બેટમાં ગાજો અથવા માનો કે કોઈક સુગમ ગીત ગાજો કે તારી આંખનો અફીણી ગાજો. તો શરૂઆતના વર્ષોમાં એવું હતું કે હું એક વાક્ય કાયમ કહું છું કે તમારી પાસે ચોઈસ હોય તો તમે ચોઈસ કરતા શીખો, તમારી પાસે ચોઈસ નહીં હોય તો તમે કેવી રીતે ચોઈસ કરો? તો શરૂઆતના કાર્યક્રમોમાં એમ થતું હતું કે ભાઈ આ ગીત ગાઓ, આ ગીત. પણ મને ધીરે ધીરે એની સાથે સેટિસ્ફેક્શન નહોતું થતું. મને એમ થતું હતું કે જે વિધિ ચાલે છે ત્યારે એ જ વસ્તુ ગવાવી જોઈએ.
એટલે હું મારી રીતે એની તૈયારીઓ કરતી જતી હતી. પછી ધીરે ધીરે જેમને મને કહેવા જેવું યોગ્ય લાગ્યું કે ભાઈ હું મારી રીતે આ લિસ્ટ મેં બનાવ્યું છે, મને એમ લાગે છે કે દીકરીની કન્યાદાનની વિધિ ચાલી રહી છે, તો એ સમયે નયનને બંધ રાખીને એ ગીત અપ્રોપ્રિએટ મને નહોતું લાગતું. અને ટીમ વર્ક છે અમારું, વડીલોના આશીર્વાદ છે, ફેમિલી સપોર્ટ છે, અને એ બધી વસ્તુનું સંકલન થઈને એવો સમય આવ્યો કે જ્યારે આપણે જે ચોઈસ કરવી છે એ ચોઈસની સાથે લોકો આપણી સાથે સહમત થવા માંડે. એટલે કોઈ પણ કાર્યક્રમની અથવા કોઈ પણ વ્યક્તિની સફળતાની પાછળ એ વસ્તુ બહુ મોટો હાથ હોય છે એનો, કે જે બધી વસ્તુનું સંયોજન થઈને તમને એક પ્રોડક્ટ છેલ્લે દેખાતી હોય. બહુ ખરેખર અદ્ભુત કાર્ય આપ કરી રહ્યા છો. એક પ્રશ્ન એવો બી થાય કે મુંબઈમાં આપનો જન્મ જૈન પરિવારમાં જેમ આપે કહ્યું એમ થયો છે, ત્યાંથી પાછું એન્ટિલિયાએ જે તમને આખા ગુજરાતમાં જેમણે નામના અપાઈ, એન્ટિલિયામાં તમે અંબાણીના ઘરે લગ્ન ગીતોમાં કરીને એમનો પ્રસંગ શોભાવ્યો, તો તે વખતે તમારી લાગણી કેવી હતી? કેવું ફીલ થયું કે મુંબઈમાં આટલી મોટી ઓપોર્ચ્યુનિટી? પ્રશ્ન કોઈ નથી પૂછ્યો મને. બધા એમ પૂછ્યું છે કે તમે કેવી રીતે પહોંચ્યા. એ બધું જગ જાહેર છે અત્યારે કે અમે લોકો એક રીલ્સ નીતાબેન અંબાણીના મોબાઈલ પર પહોંચીને અમને તેડું આવ્યું. પણ અમારી ફિલિંગ કેવી હતી? તો એવું હતું કે પરિવારમાંથી એમ કીધું કે તમે લોકો આગલા દિવસે આવી જાઓ, તમે અને દીકરીઓ બધા આવી જાઓ, નીતાબેન સાથે વાત કરીએ. મને યાદ છે કે પરિવારને સેલ્યુટ એટલા માટે કહેવું પડે કે જે ગુજરાતીઓનું અને ઇન્ડિયાનું ટોપનું જે ફેમિલી છે એ માત્ર પૈસા ખર્ચીને કલાકારને નથી બેસાડતું, પણ જે વસ્તુ એ લોકો પ્રસ્તુત કરે છે એમાં એ લોકોની બારીકાઈ નજરે પડે છે, રસ લે છે. અને એ બારીકાઈમાં અમે લોકો એન્ટિલિયામાં લગભગ 12 ગીતો ગાયેલા હતા. એ 12 ગીતો કયા છે, એ ગીતોમાં કયા શબ્દ આવશે, તો નીતાબેનની સાથે આગલા દિવસે લગભગ 2.5 થી 3 કલાક અમે લોકો બેઠા જ્યારે બહુ બધું કામ ચાલતું હતું. તો એમની બારીકાઈ એવી હતી કે મને, વૈશાલીબેન, બધામાં મારા ફેમિલી મેમ્બર્સના નામ જોઈએ છે. તો હવે માનો કે લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, તો એ જ્યારે એ પરિવારમાં ગવાય છે ત્યારે દશરથ જેવા સસરા તમને નહીં કાઢવા દે કચરા, એ વાત નથી આવતી. પણ ત્યારે એમ આવે કે ભાઈ નીતાબેન છે સાસુ, તમને કહેશે વહુરાણી, રાજરાણી, પટરાણી. તો એ શબ્દનું જે મોડિફિકેશન આવ્યું એ અમને પરિવારમાંથી ખાસ શીખવાને જાણવા મળ્યું કે જ્યારે તમે કોઈ પણ પરિવારમાં લગ્ન વિધિ વખતે ગીતો ગાઓ છો ત્યારે એ લોકોના ફેમિલી મેમ્બર્સના નામ તમે લોકો જેટલા પણ બોલો એટલું એ લોકોને વધારે ઇન્ટુઇટ ફીલ કરે. એ લોકો આ વાત તો થઈ અંબાણી હાઉસની કે એમાં એ લોકોએ બહુ પર્સનલાઇઝ તમારી પાસે દરેક ફિલિંગ્સમાં એવું હતું કે અમે આખો દિવસ આગલે દિવસે હતા, અમે રાત્રે 11 વાગે એન્ટિલિયામાંથી નીચે ઉતર્યા. હું અને મારી સાથે 4 અમારી દીકરીઓ હતી. અદ્ભુત હતું, રાજમહેલ હતું. એટલે એના માટે તો કોઈ શબ્દ હોય નહીં. અને અમે એમાંના એક છીએ કે જેમણે અંદરથી આ ઘર જોયું છે, કારણ કે આપણને એના વિડીયોઝને એવું બી નથી જોવા મળ્યા બહાર. પણ એક જ શબ્દમાં કહું કે અદ્ભુત હતું. પણ નીચે આવ્યા ને, એટલે આ જે એક હાશ હતી ને એ 2 રીતની હાશ હતી. એક આનંદ હતો કે નીતાબેનને મળ્યા, કાલે આપણે પરફોર્મ કરવાના છે અને આપણે એક એક્ઝામમાંથી પાસ થયા. ભલે વાતાવરણ ત્યાં એવું નહોતું, પણ એક બીઈંગ અ નોર્મલ હ્યુમન તમારે એક જવાબદારી હોય ને તમને. એટલે એ જે હાશકારો હતો એ મારી સાથેની બધી છોકરીને અત્યારે પણ યાદ છે. એ મોમેન્ટ તો હજુ બી યાદ છે. અને અમે નીચે આવીને પહેલો એક પિક સ્નેપ કરેલો હતો, આમ સેલ્ફી, કે અમે એન્ટિલિયાની નીચે આમ. એટલે એ બધું વાવ મોમેન્ટ્સ હતી અમારા માટે. હવે આ એક બીજી બે અત્યારે તમે જુઓ તો ટ્રેન્ડ ચાલ્યો છે ડીજે ના લગ્નનો. બરાબર, બેન્ડ ને બધું તો વર્ષોથી હતું, પણ હવે તો ડીજે પર જ લગ્ન થાય છે. એમાં લગ્ન ગીતમાં લોકોનો રસ વધે અને લગ્ન ગીતોને ફટાણાનું ફરીથી લોકોની હૃદયમાં એક સંવેદનાથી સ્થાન થાય, એવું તમે બહુ સારો પ્રયત્ન કરો છો. તો એ તમને કેવી રીતે આટલું બધું લગ્ન ગીત અને ફટાણા માટે જોડાવ થયો? જો એક વાક્યમાં કહું ને તો લગ્ન ગીત પ્રત્યેનો મારો પ્રેમ સંગીતના શોખને અને ક્લાસિકલ મ્યુઝિકમાંથી આ સેમી ક્લાસિકલ અથવા તો સુગમ ટચ તરફ કે લોક ગીતની શૈલી તરફ લઈ જવા માટેનો જે વળાંક આવ્યો, એમાં ખાસ કરીને મારી પોતાની 2 દીકરીઓ છે. હું પોતે કોઈકની દીકરી છું. તો એ વસ્તુ મારી આમ નસ નસમાં વહેતી હોય કે જ્યારે હું કોઈ પણ શબ્દ બોલું છું અથવા હું કોઈ પણ વસ્તુ ગાઉં છું તો એ કોઈકની દીકરી અથવા મારી દીકરી અથવા મારી મમ્મી, મારા બા, એ બધાને જે ફેમિલી મેમ્બર સાથે આપણે જોડાયેલા હોય એ બધી લાગણીઓ કનેક્ટ હું કરતી હોઉં છું. એટલે એના માટે મને વિશેષ લગાવ છે કે જ્યારે કોઈ પરિવારમાં હું હસ્તમેળાપની વિધિનું ગીત ગાતી હોઉં ત્યારે મને એ દીકરીના હાથ પર મને મારી દીકરીનો હાથ જ દેખાય. એટલે ઓટોમેટિકલી તમે ફીલ કરતા હો તો તમારા ગાયકીમાં એ ભાવ આવે. અને ફટાણા માટે લોકોને વધારે ને વધારે પ્રોત્સાહન આપવાનું એક કારણ બીજું એક એવું પણ છે
તમે કીધું એમ કે ડીજેનો જમાનો છે અને લોકો એ તરફ વળે છે, તો થોડું ટફ પડે છે કે લોકોને આ તરફ વાળવાના. 90% લોકોને એમ હોય છે કે વેડિંગમાં આવ્યા છે ને ઠીક છે, હવે આ લોકો કોઈ ગાયા કરશે, આપણે મજા કરશું, સેલ્ફી પાડશું. તો અમુક વર્ડ્સ જે છે ને મેં અંદર એડ કર્યા છે. જેવી રીતે હું લોકોને મેન્શન કરું, કોઈક એમને એમ કુતૂહલવશ અમારા ફોટો પાડતા હોય તો અમે કહીએ કે ભાઈ સોશિયલ મીડિયા પર ચડાવો તો હેશટેગ લગ્ન ગીત નાખજો તમે. તો આ એક નાનું વર્ડ હતું, પણ મને અત્યારે એમ થાય છે કે એણે બહુ મોટો રોલ ભજવ્યો. ઘણા બધા યંગસ્ટર્સ એ લોકો છે જે લોકો મને ટેગ કરે છે હેશટેગ લગ્ન ગીત નાખીને. તો હું કહું છું કે તમે હેશટેગ લગ્ન ગીત, હેશટેગ સપ્તપદી નાખો, આપણી પરંપરા મળી આવશે આમાં. એટલે એ એક મોટું કામ કર્યું. અને બીજું એવું કે જે પણ ફેમિલીમાં વેડિંગ હોય એમાં બ્રાઇડ અને ગ્રૂમ અને એની સાથે આવેલા એ લોકોના ફર્સ્ટ પર્સન, એ લોકોને માટે ફ્રેન્ડ્સ કહેવાય. તો એ લોકોના ફ્રેન્ડ્સને કેવા ગીત ગમે કે જે પેપી નંબર્સ હોય, અથવા એનામાં જેમાં ફન વર્ડ્સ આવતા હોય, કે જેના ઠેકા બહુ બોરિંગ નહીં હોય, એના ઠેકા થોડાક આપણને લાઇટ અને માઇલ્ડ મૂડ વાળા લાગવા જોઈએ. તો એનું થોડું કોમ્બિનેશન કર્યું અગેન, કે કોઈ પણ ફિલ્મી ગીતની ટ્યુન વગર. એટલે એ થોડુંક બહુ ચેલેન્જિંગ હતું મને લાગે છે. તમને કેવું લાગ્યું ફ્રીલાન્સ મ્યુઝિકની સાથે? અને ધીરે ધીરે પછી એવું કર્યું કે એ બધા જે સોંગ હતા એના M1 M2 જે બધા પાર્ટ હતા એને અમે ફિક્સ કરતા ગયા. કે બીજી વખત સેમ સોંગ સાંભળે તો એ લોકોને ખબર પડે કે ઓ, કદાચ એ લોકોને એમ થાય કે ઓ આ પેલી રીલમાં આ મ્યુઝિક હતું. તો એ થોડુંક જમાનાની સાથે ચાલીને એવી રીતના કર્યું અમે લોકો. તો પણ લગ્નમાં ફરમાઈશ જેમ આવતી હોય છે, તમે કહો છો તેમાં મૂવીના હિન્દી ફિલ્મી ગીતોની ફરમાઈશ આવે ખરી? કદાચ મને એમ લાગે છે કે મારું લુક જ એવું છે કે બેનને તો કેવી રીતે કહેવાય. તમે કીધું પણ એટલું નસીબ છે, આવતા હતા ઘણા વખત સુધી ફરમાઈશ આવતી હતી કે તેરે હાથ મેં મેરા હાથ હો, એવું કંઈક ગીત, અઝીમો શાન શહેનશાહ કાઇન્ડ ઓફ કંઈ. પણ અત્યારે નસીબ એવા છે કે લગભગ તો ફરમાઈશ એટલે નથી આવતી કે જે જગ્યાએ અમે લોકો પ્રસંગે જઈએ છીએ ત્યાં આગળ પરિવારજનોની પહેલેથી માંગણી એવી હોય છે કે આપણને આ ટાઈપના ટ્રેડિશનલ ગીત જ જોઈએ છે કે જેની અંદર ફિલ્મી ટ્યુન નથી. અને એ લોકો એ મહત્વને કે ભાઈ ગીત, સંગીત, બોલિવૂડ, ગરબા, મહેંદી એ બધામાં જે કરવું એ કર્યું. વેડિંગ ડે જે છે સૌથી મહત્વનો દીકરીના કે દીકરાના મમ્મી પપ્પા માટે બેસ્ટ ડે હોય અને એની ઉજવણી આપણે ભારતીય પરંપરા પ્રમાણે કરીએ એમ માનીને, એટલે મોટે ભાગે ફરમાઈશ નથી આવતી. હજુ કોઈક NRI ફંક્શન હોય એમાં કોઈકનું આવે તો કદાચ ક્યારેક સમયની માંગ સાથે અમે કોઈક એની ટ્યુન વગાડતા હોય એવું કરીએ. ત્યારે તમને કેવું પણ પછી પાછા વાળી લઈએ લોકો. ત્યારે અમને એવું લાગે, હું તો જો બેલાબેન હું પોતે બધી વસ્તુમાં પોઝિટિવ પોઈન્ટ મને ખબર નહીં મળી જાય છે. એટલે હું એવું વિચારું કે એટલીસ્ટ એ લોકો સંગીત તો પ્રેમી છે, તો એ લોકો ડિમાન્ડ કરવા આવ્યા એનો મતલબ છે કે એ લોકોને સંગીત સાંભળવાનું ગમે છે. તો એ લોકો જે ગીત લઈને આવ્યા છે ફરમાઈશ, એ ગીત સાથે મારા બીજા 4 ગીત તો સાંભળશે. તો પેલું આપણે એમ કહીએ કે ભાઈ ઘણી વાર એવું ફીલ થતું હોય કે લગ્ન પ્રસંગમાં બધા થાળીઓ લઈને પોતાના બિઝી હોય, એના કરતા કોઈ આપણને શ્રોતા મળ્યા છે. આપણે મમ્મી કરે ને બાળપણમાં કે ભાઈ દાળ ભાતની સાથે સાથે કારેલાનું શાક ખવડાવી દે એવું, એટલે સારું લાગે છે. પણ તમારી 2 દીકરીઓ, તમે બી કીધું તમે દીકરી છો, તો તમારું લગ્ન પછી જે જીવન દરેક દીકરીનું બદલાઈ જતું હોય છે, તમે પોતે પણ અનુભવ કર્યો હશે તમારી દીકરીનો, તો તમને લગ્ન પછી તમારા જીવનમાં એવા શું પરિવર્તન આવ્યા? બહુ બધા. મેં પોતે લવ મેરેજ કર્યા છે અને લવ મેરેજ કર્યા 18 વર્ષે. ત્યારે જેવી રીતે દરેક 18 વર્ષે લવ મેરેજ કર્યા, ભાગીને મેરેજ કર્યા. અત્યારે બીઈંગ દીકરી એ દ્રષ્ટિકોણ મારો હવે ડેવલપ પછી થયો છે કે જે સમયે મેં એ રીતે મેરેજ કર્યા હશે ત્યારે મારા મમ્મી પપ્પાના થોટ પ્રોસેસ શું હશે અથવા કયા સંજોગોમાંથી એ લોકોએ પસાર થવું પડ્યું હશે. પણ મેરેજ કર્યા પછી અને અત્યારે 52 વર્ષની મારી ઉંમર રનિંગ છે. 18 વર્ષે મેરેજ કર્યા, એટલે અત્યારે હું પ્રાઉડલી કહું છું કે જેટલો સમય મેં પિયરમાં વિતાવ્યો એનાથી વધારે સમય મેં સાસરામાં. અને ઘણા લોકો સ્ટ્રગલનું નામ આપે છે, પણ હું એ શબ્દમાં એમ કહું છું કે સ્ટ્રગલ શબ્દ એવો છે કે જે દરેકે વ્યક્તિ સાથે જોડાયેલો છે. તમે કોઈને પણ પૂછશો તો એની એક અલગ સ્ટોરી હશે. તો એ વસ્તુને હું સ્ટ્રગલ રૂપે નથી જોતી. હું ખાલી એટલું કહું છું કે તમે જે પરિવારમાં દીકરી વહુ તરીકે ગઈ હોય એ દરેક દીકરીઓ સામે પક્ષે મમ્મી પપ્પા તો તમે જન્મો એટલે એ તમારી સાથે કોઈ પણ જાતની શરત વગર લાગણીથી જોડાયેલા છે. પણ તમે જ્યારે સાસરે જાઓ છો ત્યારે તમારા મમ્મી પપ્પા એ છે તો એની લાગણી તમારે જીતવાની છે. એટલે હંમેશા એક પક્ષી હોતું નથી, બધું બે. અને એના પછી આપણને સપોર્ટ મળે, એના વગર કશું શક્ય નથી. પણ સપોર્ટ છે તે આપણે જીતવાનો હોય છે. મારા પોતાના જીવંત દાખલા પરથી હું એટલું કહી શકું કે બધી વસ્તુ તમારા હાથમાં જ હોય છે કે તમારે એને કઈ રીતે વાળવું,
કે પાડવું કે ઉતારવું કે એટલે ચડાવવું. તમારું આ જે કરિયર છે એ પણ મને લાગે છે કે લગ્ન પછી જ આપે શરૂ કર્યું. લગ્ન પહેલા બિંગ જઈને અને એમ કહેવાય કે પેલા વાણિયા લોકો પેલા બિઝનેસમેન બહુ ધંધાદાર, હોય, હા. ધંધાદારી. પપ્પા મમ્મી બંને બહુ મહેનતુ હતા અને એવું હતું, એટલે બ્લડમાં કદાચ બિઝનેસ છે. એટલે બહુ નાની વાત કરું તો 7મા ધોરણમાં મહેંદીના ક્લાસ મેં કર્યા અને મને કોન બનાવતા આવડે તો હું મહેંદી મૂકવાનું નહીં વિચારું. હું એમ વિચારું કે કોન બનાવીને પપ્પાને આપું, પપ્પાને કહું દુકાને વેચવા મૂકો, સાંજે મૂકી દો. વેચાય તો મને કહેજો. અલુણા આવ્યા તો થેલીમાં 3 કોન લઈને સામેની બિલ્ડિંગમાં જતી હતી જી. કે બેલ મારીને પૂછું, 3 વાગે બેલ મારું એટલે કોઈ ખીજવાય કે બેન ઊંઘવા દો ને, કાંઈ નહીં, આપણે શું લાગે વળગે તો નીકળું. એ 2 કોન વેચાય એટલે ઘરે આવીને પાછું આમ, એટલે એ જે એ દરેકનું પોતાનું એવું છે કે દરેક વખતે એવું નથી હોતું કે તમને મનીની નીડ તમને વર્કોહોલિક બનાવે છે. ઘણીવાર એવું હોય કે તમારું પોતાની ઇનર તમે ડેવલપ એવું કરો કે તમે જે કામ જે પણ કામ કરો છો એમાં તમે ખુશી શોધો અને એ ખુશી તમને મળે, એનાથી તમે આગળ ને આગળ ડેવલપ થતા જાઓ. કારણ કે મેં પોતે ઘણા બધા કામ કર્યા છે કે કદાચ લિસ્ટ લખું તો તમે આખી બુક લખી નાખો વાર્તાલાપમાં. પણ મને એમ થાય છે કે એક નાની કાગળની પેલી ચબરખીની અંદર લાઈ લગાડીને 5 હરડે આપણે પેક કરવાની, કે જે 100 પેક કરીએ ત્યારે 5 રૂપિયા મળે, ત્યારથી લઈને અત્યારે 150 જણાની 108 જણાની અમારી લગ્ન ગીતની હાઈએસ્ટ ટીમ છે. એ અમારા નામ પર રેકોર્ડ છે. તો ત્યાં સુધીની જે સફર છે એમાં કરેલા દરેકે દરેક કામ માટે મારા અનુભવ એવા છે કે કોઈ દિવસ મેં પોતે એવું વિચાર્યું નથી કે અરે રે હું તો આભલા ટાંકું છું, અરે રે હું કોઈની આઈબ્રો કરી આપું છું. પણ મને એમ થાય છે કે મારા જિંદગીના આટલા કલાકો જે છે એનો હું સદુપયોગ કરી રહી છું. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ તો બધાય ડેવલપ કરો તમે, તો તમે જ્યારે જે કામ કરો છો એમાં તમને પોતાને આનંદ આવતો જાય. અને એ વસ્તુ તો જગ જાહેર છે કે તમને આનંદ આવે એટલે વસ્તુને ઉપર જવું જ પડે. એ તો કુદરતી નિયમ છે. એટલે જ્યારે કહેવાતો સ્ટ્રગલનો પીરિયડ, એટલે મની વાઇઝ સ્ટ્રગલ કહું છું, ફેમિલી વાઇઝ તો જે સુખી હોય ને એ લોકો સુખી જ છે, એને સ્ટ્રગલ નથી કહેતી હું. ફેમિલી તમારું ફાઇન છે એટલે તમે બહુ હેપી છો. મની વાઇઝ સ્ટ્રગલને લઈને જ્યારે જે કામ આપણે જિંદગીમાં કર્યા હોય, ઘણા બધા કામ કર્યા, તો એ દરેકે દરેક વખતે હા, પણ નહીં નીચી નજર ને ઊંચું નિશાન એ વસ્તુ તો રાખીએ આપણે. એટલે હંમેશા વિચારું કે ભાઈ આ વસ્તુ જે પ્રોડક્ટિવ હું કરું છું એમાં મને 5 રૂપીસ થાય છે, તો બીજી વસ્તુ હવે જે હું કરવાની છું એમાં મને 5 ને બદલે 8 મળવા જોઈએ, તો હું સ્વિચ ઓવર કરું. એમ કરતાં 38 વર્ષની ઉંમરે હું એ સ્ટેજ પર હતી કે મને એવું થયું કે હવે મારે જે કરવું છે હું કરું. તો હવે મને શું કરવું છે કે જે વર્ષોથી હું સંગીત સાથે જોડાયેલી હતી, લગ્ન પછી પરિવાર, દીકરીઓ, મારું પરિવાર, મારા મમ્મી પપ્પા, ઇનલોઝ, એ બધાની જવાબદારીની સાથે 38 વર્ષની ઉંમરે મને એમ થયું કે બંને દીકરી મોટી છે, એ લોકોના પોતાના એડમિશન થઈ ગયા છે, મારા ઇનલોઝ મારી સાથે, મારા હસબન્ડ, બધાનું ફૂલ. એટલે હવે મને દીકરીઓને ટાઈમ આપવાનો મારો ટાઈમ નથી અત્યારે, એ લોકોને સફિશિયન્ટ ટાઈમ મેં આપી દીધો છે. તો હવે મારે શું કરવું છે કે જે વર્ષોથી હું સંગીત સાથે જોડાયેલી હતી પણ એક ખાલી મારા કાનમાં હેડફોન રૂપે હતું, તો હવે હેડફોનમાંથી મારે હવે માઇકમાં લઈ જવું છે. એટલે એ આ જે સફર હતી એ જગ જાહેર છે. તો વૈશાલીબેન, મને એ તો ખબર છે કે તમે 500 થી 600 જેટલા લગ્ન ગીતોનું ભંડોળ ભેગું કર્યું છે, પણ તમને શું લાગે છે કે ઇઝ ઇટ ઇનફ, પૂરતું છે કે હજી તમારે કલેક્ટ કરવું છે? નથી. બીજી રીતે વાત કરું તો જીવનમાં ક્યારેય જે પણ ભંડોળ આપણી પાસે હોય એ પૂરતું હોતું નથી, કારણ કે પૃથ્વી પોતાની જાતમાં જ એક મોટો ખજાનો છે. અને એવી રીતે ગુજરાતી લગ્ન ગીતની વાત કરું તો જેમ 12 ગામે બોલી બદલાય એમ ગામે ગામ દરેકે દરેક કમ્યુનિટીના, દરેકે દરેક ભાષાના, અને ખાલી ગુજરાતીની વાત કરીએ તો આપણે સુરત સાઈડ જાઓ તો જુદા હોય, મહેસાણાના જુદા હોય, ઉત્તર ગુજરાત અંદર જાઓ ગામોમાં, આદિવાસી ગામોમાં જાઓ તમે, એટલે દરેકે દરેક બોલી પ્રમાણેના ગુજરાતીની જેટલી બી ભાષામાં જેટલા એના શું કહો તમે પ્રકારો ગુજરાતી ભાષાના, એ દરેકે દરેકના લગ્ન ગીતો ગાવાની પ્રથા છે. ગુજરાતી ભાષાની બોલીઓ અલગ અલગ બોલીના બધાના ગીતો છે. બધાના રિવાજો પણ મને લાગે રિવાજો પણ જુદા હોય. હવે એમાં ચૌધરી લોકોના જુદા હોય, રાજપૂત લોકોના જુદા, દરબારના જુદા હોય, કાઠિયાવાડીના જુદા હોય, દેસાઈ, જૈન, દરેકે દરેક કમ્યુનિટીના જુદા હોય, એ પ્રમાણે એ લોકોના ગીતો હોય. મારી પાસે જે ભંડોળ છે એ બની શકે કે એવું છે કે જે લોકો મારા ટચમાં આવ્યા છે એ લોકોની પાસેથી હું કશે કોઈક જગ્યા પર રેર મને સંભળાય, હું ઓડિયો રેકોર્ડ કરી લઉં, પછી એ રેડી કરું છું. અમુક એવા છે કે જે બહુ બા લોકો ગાતો એના શબ્દ તમે ઉકેલી નહીં શકો, તો હવે નવા જમાનાને સુપાચ્ય થાય એવી રીતે થોડા શબ્દમાં ફેરફાર કરીને કે ભાઈ એ લોકો સમજે જ નહીં તો એ લોકો કેવી રીતે ઇન્ટુઇટ થાય,
એટલે લગ્ન ગીતોનું ભંડોળ તો અધૂરું જ રહેશે હંમેશા. અને અને તમે બને એટલું- ભંડોળ ભેગું તો કરો છો, પાછું થોડું મોડિફાઈ પણ કરો છો હા, આજના થોડુંક. જમાનામાં હા, લોકો હા. એને સારી રીતે હા, લઈ શકે, સમજી શકે at સમજી least. આ બધા ભંડોળમાંથી તમારું પ્રિય લગ્ન ગીત કયું? થોડુંક કંઈક અમને ગાઈને સંભળાવો તો. એક છે ને જૂનું ગીત છે લાંબા ઢાળનું, માંડવડે રે કાંઈ ઢાળો બાજોઠી. જી જી, અને અદ્ભુત. માંડવડે રે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવટી તેડાવો રે મારા જાડા પર ના જોશી કે આજ મારે લખવી છે કંકોતરી. આ કંકોત્રીનું ગીત. ખૂબ સરસ. મારે તમને એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે ઇન્સ્ટાગ્રામ પર તમે નાના નાના Reels હા, નાની નાની કડીઓ ગાઈને જે હા. મૂકો છો, એમાં પણ પાછા તમે વેરિએશન્સ લાવો છો હા. કે પ્લેનમાં ગાઓ હા, છો, હા, ડ્રોઈંગ રૂમમાં હા. કોઈના ત્યાં. એ બધા વિચારો કેવી રીતે? અને આવું ખ્યાલ હતો કે આવું ઇન્સ્ટાગ્રામની એક રીલ પરથી આટલી બધી નામના મળશે, એન્ટિલિયા લઈ જશે આ રીલ આપને? ખ્યાલ તો નહોતો, પણ મારી પોતાની લાઈફ પર જો હું પાછળ નજર કરું તો બાળપણથી લઈને અત્યાર સુધી સ્વભાવ થોડોક એવો ખરો કે જે સીધે જવાનું હોય ત્યાં નહીં જવાનું. એટલે જે નોર્મલ વસ્તુ કરવાની ઈચ્છા થાય એ નહીં કરવાનું. તો નોર્મલ લોકો શું કરે છે એ નથી કરવું. એટલે એમાં સમય સાથે ભાઈ સ્કૂલમાં હતા ત્યારે ધમાલીમાં ખપી જતા હતા. ભાઈ ટીચર કે તારે બેન્ડમાં ગાવાનું છે તો હું કહું કે ભાઈ ના, તો મને બેન્ડમાં રાખે. મને ગાવામાં મને ગરબામાં રાખે તો હું કહું કે ના, હું એના કરતાં પેલું ટ્રમ્પેટ વગાડીશ. એટલે દર વખતે એવું કરતાં કરતાં જ્યારે રીલ્સનો જમાનો આવ્યો ને ત્યારે મને એમ લાગે છે કે અમે એમાં તો પાયોનિયર એવા છીએ કે જ્યારે રીલ્સ મૂકવાની શરૂઆત કરી તો હવે સૌથી પહેલાં લોકોનું ધ્યાન એટલે ગયું કે હું હેશટેગ બહુ પહેલેથી મારતી હતી. અને હેશટેગનો બહુ મોટો કમાલ એવો છે કે જે દિવસે મને લાગે છે કે મેં હેશટેગ એરોપ્લેન કે પ્લેન કે ફ્લાઇટ કે એવું લખ્યું હશે, પછી અમે બહુ સર્ચમાં આવેલા અને ટ્રોલ પણ બહુ થયેલા કે ભાઈ અહીંયા તો જપ કરવા દો બધાને, અરે ભાઈ પેલા ભાઈ ઊંઘે છે. પણ એ હંમેશા એવું છે કે જે અનયુઝ્યુઅલ વસ્તુ તમે કોઈ કરો એટલે તરત લોકોની નજરમાં ક્યાં બહુ સારું ક્યાં બહુ ખરાબ. એટલે કુદરતી થતું હશે કદાચ, ખબર નહીં. તો એ ટ્રોલિંગની કેવી અસર થાય તમારી બહુ પર? સરસ. સારી, પોઝિટિવલી તમે તમારું હું પોઝિટિવ લઉં છું. હા. અને કદાચ મમ્મીએ એવું શીખવાડ્યું છે કે જ્યારે પોતાનો વાંક નહીં હોય તો મૂંગા નહીં રહેવાનું, વાંક હોય તો નમી જવાનું. તો ઘણીવાર શું થાય કે તમે લાઉડલી કોઈ સાચી વાત કહો કે જે તમે એવું ઈચ્છતા હો કે ઘણા બધા લોકો સુધી પહોંચવી જોઈએ, અને એમાંથી પોઝિટિવ મેસેજ લઈને એના દ્વારા હેરાન થતા લોકો અટકી જાય. તો એ વસ્તુ તમે સ્ટ્રોંગલી પબ્લિકલી બોલી શકતા હો તો એને માટે થઈને જો તમે સાચી રીતે ટ્રોલ થતા હો અને તમે ઈચ્છતા હો કે આ જાય આગળ વસ્તુ, તો પછી કંઈ વાંધો નથી. તે ટ્રોલ થયા પછી તમે એક પણ વખત આમ બ્રેક લેવાનું કે એવું કશું વિચાર્યું કે નહીં, પછી નહીં, ચાલુ જ નહીં. રાખ્યું? ચાલુ રાખ્યું છે. તો એ અમે આભારી છીએ આપના કે તમે ચાલુ રાખ્યું તો આટલા લોકો કરે. બીજી વાત એ પૂછવી છે કે તમારું તો છે જ, પણ તમારી સાથે બહેનો, હા, તમારું ગ્રુપ જે છે એ પણ હા. બહુ સ્ટ્રોંગ બહુ strong છે. તમારું બેકબોન છે. તો એનું કેવી રીતે શરૂઆત થઈ, એના વિશે થોડીક વાત કરો. મેં પહેલો કાર્યક્રમ કર્યો ને ત્યારે મેં કોરસમાં ગાયેલું હતું. અચ્છા. કોઈકે કીધું કે ભાઈ તમારાથી ગવાશે, તમે કોરસમાં જશો, 200 રૂપિયા પેમેન્ટ આપશું. આમ બી સંગીતના ફિલ્ડમાં એવું કહેવાય કે તમે કોરસ ગાઈ શકો ને તો તો તમે બધું કાંઈ ગવાય. પણ ગાઈ હા, શકો. હા. એટલે કોરસનો પહેલો કાર્યક્રમ કર્યો અને કે 200 રૂપિયા આપશે, પણ 200 રૂપિયા કરતાં મારા માટે જરૂરી એવું હતું કે તમને સ્ટેજ મળે છે ને મળશે, તમારા હાથમાં માઇક આવે છે. કારણ કે એ વસ્તુ હું બહુ સ્ટ્રોંગલી માનું છું કે અદ્ભુત સિંગરો ગામે ગામ પડેલા છે કે જેમને સારા સ્ટેજ કે સારા આર્ટિસ્ટોના સથવારા ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી. એટલે પહેલો કાર્યક્રમ કર્યો. બીજા કાર્યક્રમમાં તો જગ જાહેર છે કે મેં સાઉન્ડ ચેક કરવાનું તો તમે હલોને બદલે મેં આખો મંત્ર જ ગાઈ લીધો. એટલે પેલા જે ઓર્ગેનાઇઝર હતા જેમણે મને કોરસમાં બુક કરેલી, એમણે પેલા જે ભાઈ હસ્તક ગયેલી એમને કીધું કે આ ભાઈ આ બેન કોરસમાં ચાલે એવા લાગતા નથી, આ કરશે નહીં કોરસ. અને એ વાત મારા કાને પડી પછી હું વધારે સ્ટ્રોંગલી તૈયાર થઈ કે એનો મતલબ કે હું ગાઈ શકું છું તો હવે હું ગાઈશ જ. અને પછી ટ્રોલ એવું બી થતું હતું કે ભાઈ હવે આજકાલના જમાનામાં 2-3 ગીતો ગાય અને બધા મોટા સિંગરો બની જાય છે. ને એ દરેક લોકો જેટલા લોકો ટ્રોલ કરી છે બધાના હું આભારી એટલે છું કે જીવનમાં જો બધું સીધું મળશે ને તો તમે એ જ વસ્તુમાં રમ્યા કરશો. તો હું એવું ઈચ્છું છું કે તકલીફો આવે કે એનાથી આપણને ફાઇટ કરવાનો મોકો મળે, ઇમ્યુનિટી પાવર વધે. 100%. અને બહેનોમાં પહેલા કાર્યક્રમમાં 2 દીકરીઓ હતી મારી સાથે, કોઈકના ઓર્ગેનાઇઝરે, પછી ધીરે ધીરે ઓળખાણ થતી ગઈ,
ટીમ મોટી બનતી ગઈ. પછી ઇવેન્ટ કંપનીની સ્થાપના કરી 2014માં અશોકભાઈ પટેલ જસાણી સાથે VR1 ઇવેન્ટ કંપની. એટલે તે સમય સુધી તો ઘણા બધા કાર્યક્રમ કરતા હતા, પણ એ સમયે ચલણ એવું હતું કે કોરસ સચેસ કોરસના રૂપમાં નહોતા. ત્યારે બધા મોટે ભાગે 3-4 સિંગરો હોય, 2 ગીત તમે ગાઓ, 1 ગીત હું ગાઈશ, પછી એન્કર બોલે, વારાફરતી બધા એકબીજાની સાથે ગાતા હતા. પછી ધીરે ધીરે એ વસ્તુ ડેવલપ કરી કે ભાઈ કાર્યક્રમની અંદર હું ગાઉં છું. એક પ્રોગ્રામ એવો આવ્યો કે ખાલી હું ગાતી જ હતી ત્યારે, પણ સ્ટેજ પર ગઈ ત્યારે ખબર પડી, કોઈકના થ્રુ ગઈ, કે ત્યારે ત્યાં સમૂહ લગ્ન હતા અને એક નાનકડી દીકરી હતી જે બોલવા બેઠેલી હતી અને એને ફાવતું નહોતું. તો મેં એ દિવસે નક્કી કર્યું કે હવે એન્કરિંગ પણ હું શીખીશ. એટલે ત્યાર પછી એ શીખી. આજે દીકરીઓ બધી જોડાતી ગઈ. એમાં તાજુબની વાત એવી છે કે જેની અંદર લગભગ 16 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની દીકરીઓ છે બધી. અને હું તો બધા કરતા મોટી, એટલે એ લોકો તો બધા મને માં જ માને. અને હું કહું એ ખાસ તો સાંભળે પહેલી વસ્તુ તો. પણ નવાઈની વાત એ છે કે જે 16 થી 22 વર્ષની યુવાન વયની છોકરીઓ બધી આમાં જોડાય છે, તો દર વખતે મની મેટર નથી કરતી હોતી. એક તમારું સરાઉન્ડિંગ્સ અથવા એક એટમોસ્ફિયર જે ફેમિલી જેવું છે, તો એ લોકોને એમ થાય કે અમે અહીંયા સેફ પણ છીએ. અને બીજું કે અમને લોકોને સાથે ગાવાની મજા આવે છે. તો લગ્ન ગીતની વ્યાખ્યામાં હું દર વખતે કહું છું કે લગ્ન ગીત એટલે ઘરની બહેનો દ્વારા સમૂહમાં ગવાતા એવા ગીતો કે જેમાં એ લોકોની મંગળ ભાવના હોય. કાકી, મામી, ફઈ, દાદી ગાતા હતા એ. એટલે આપણે સમૂહમાં જ ગાવાના ગીતો છે કે જેમાં કોરસ સ્વરૂપે પણ એક જણનો સ્વર છે. અને એ લોકો બહુ ભાવથી જોડાતા ગયા. અને આજના અત્યારની કન્ડિશન એવી છે કે લગભગ 2 થી 3 દીકરીઓના ગામથી ફોન આવે, અમારે તમારી સાથે ટીમમાં જોડાવું છે. તો એ બધાને હું 2 હાથ જોડીને વિનંતી એવી કરીશ કે તમે એની ટાઈમ મને મળો. ગમે ત્યારે કાંઈ પણ કામ હોય તો વૈશાલીબેન ગમે ત્યારે તમને જે ગાઈડલાઇન્સ આપી શકું, અને જે તમારા ગામમાં હું આવીશ ત્યારે પણ ચોક્કસ મળીશ. પણ અમારી સાથે અમારી અત્યારે 16 દીકરીઓ છે જે દરરોજ અમારી સાથે ગાય છે. અને તમે લોકો જે જગ્યાએ છો એ જગ્યા પર લગ્ન ગીતોને આગળ વધારો. હું ઈચ્છું છું કે ભારતના નાના મોટા દરેક ગામોમાં આ લોકો હાથ પર એક કાર્ય હાથ ધરે કે વર્ષોની આપણી પરંપરાને સિમ્પલ ખાલી ગાવાનું છે. બરાબર. એટલે એ બધી દીકરીઓ બસ ગાય છે સરસ રીતે. એ વાત તો તમે કરી દીકરીઓની. મેં ઘણા કાર્યક્રમોમાં પણ તમારું જોયું છે કે તમારું બેસવાનું સેટઅપ હોય કે તમારું એવું જ લાગે છે કે તમે બધા મળીને સાથે એક કાર્યક્રમ કરો છો. જી, ટીમ વર્ક કરો છો. બીજી વાત એ કરવાની કે આ બધી દીકરીઓ જે તમારી પાસે આવે છે એ દરેક જગ્યાએ બહારગામ પ્રોગ્રામ કરવા જાય તો એના પેરેન્ટ્સ બી તમને મોકલે. તો એ કેટલું મહત્વનું છે તમારા માટે? એ બહુ જ મહત્વનું છે. કારણ કે સૌથી પહેલું કે જ્યારે કોઈ પણ નવી દીકરીને અમારે એન્ટર કરવી હોય, માનો કે એક દીકરીના મેરેજ થઈ ગયા ને કોઈક અહીંયા જ હોય તો એ 100% આવે છે. પણ જો અમારા ગામથી એ બહાર જાય તો અમારે બીજી એક વેકેન્સી જે પડી હોય એમાં જે દીકરીને લેવાની છે એ અમે ઓછામાં ઓછા 100 ગણી ગાડીને લઈએ છીએ. એવી દીકરીઓને ખાસ કરીને લઈએ છીએ કે જે ઘરની અને આપણી દીકરીની જેમ પરિવારની જેમ જોડાઈ જાય. અને મારે નહીં કહેવું જોઈએ પણ હું તો એમ પણ કહું કે તમે 2 વાક્ય ઓછા ગાશો તો ચાલશે, પણ આપણને સરળતા સ્વભાવમાં એ જોઈએ. એટલે એને લીધે થઈને આખું ગ્રુપ એવું બન્યું છે કે આખો પરિવારની જેમ બધા રહે છે. જી. એક બીજી વાત એ પણ કરવી છે કે એન્ટિલિયાનો તમારો શો ખૂબ ચર્ચાઈ ગયો આખા ગુજરાતમાં અને ખૂબ નામના મળી આપણે. બીજું એક કાર્યક્રમ એવો કર્યો હતો કે જેમાં એક જ મંચ પર 108 કલાકારોએ સાથે મળીને જે આપણે ટૂંકમાં અમને વાત કરી, તો એનું આપ વિચાર્યું હતું કે આવું કંઈ થશે કે અચાનક થઈ ગયું? એની શું જર્ની છે? એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. એ જે યજમાન અમારા હતા, રાજુભાઈ પાઠક નામ છે એમનું, એમની દીકરી એટલે બધા જ બાપની તો વાલી જ દીકરી હોય. અને એમને પોતાને સંગીતમાં રુચિ અને ખાસ એમને મંત્રોચ્ચાર અને લગ્ન ગીત બંનેમાં રુચિ. સૌથી પહેલી વાર એમને ત્યાંથી તેડું આવ્યું કે ભાઈ રાજુભાઈને મળવા આવવાનું છે. એટલે અમે લોકો ગયા, હું ને અશોકભાઈ. એટલે સૌથી પહેલું વાક્ય એમનું એવું હતું કે તમે મોટામાં મોટી કેટલી ટીમ કરો? એટલે આપણે વિચારીએ કે ભાઈ 31 કરીએ છીએ, 36 કરીએ છીએ, કેટલા બોલીએ? એટલે અમે કીધું કે ભાઈ 51 કરવા હોય તો બી થઈ જાય. આમ થોડુંક આમ. એટલે રાજુભાઈ એવું કીધું કે ભાઈ તમે 700 જણાની મને ટીમ જોઈએ છે. 700 કલાકારો? 700 કલાકારો મને સ્ટેજ પર જોઈએ છે. એટલે પછી ટેકનિકલ પોઈન્ટ આવ્યો. પછી હું ને અશોકભાઈ મિટિંગમાંથી બહાર નીકળ્યા, એમને કીધું કે કાલે આપણે પાછા મળીએ છીએ. પછી એમને કઈ રીતે હવે એવી રીતે કન્વિન્સ કરવા કે 700 માણસને આટલા ઓછા સમયની અંદર સ્ટેજ પર બેસાડીને ખાલી શોભાના ગાંઠિયા નથી બનાવવા, પણ અમારી ગણતરી એવી છે કે 108 જણાનો એક જણાનો રોલ આપણે બતાવવો છે. એટલે એના પછી આપણે ધાર્મિક દ્રષ્ટિએ 108ના આંકડાનું મહત્વ છે. આપણે 108નો આંકડો કરીએ કે જેમાં કળશના જે થીમની ઉપર એ લોકોનું અમુક બધું ડેકોર હતું અને એ કળશની સાથે 108 જણાની ટીમ અમે કરી. પણ એ અદ્ભુત હતું, જેમાં 34 બ્રાહ્મણો હતા અને બાકીના બધા મ્યુઝિશિયનો, 14 અમારી દીકરી કોરસમાં હતી.
એટલે એ રીતનું પછી અદ્ભુત બધું સંયોજન થઈ એટલે ગયું. મને એવું લાગે છે કે આયોજક જો કલાકારોને માન આપે ને કલાકારોને થોડું હા. આવું કંઈ પ્રોત્સાહિત હા. કરે તો સુંદર 100%, કાર્યક્રમનું 100%, આયોજન થઈ 100%. શકે. બરાબર. આપનો ઘણો સફળ અત્યાર સુધીનો આપની સફર છે, આપનો પરિશ્રમ અને આપનો દ્રઢ નિશ્ચય જે છે હા. એનાથી તમે આ ખૂબ સુંદર અત્યારે સ્ટેજ ઉપર છો અને હજી વાર્તાલાપ પરિવાર આપને એવું શુભેચ્છાઓ પાઠવે છે કે જે ખૂબ સફળ થાવ. પણ હવે આગળ આપનું શું આયોજન છે? આયોજનને એક શબ્દમાં કહું તો મારી એવી ઈચ્છા છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અને એ વાક્યને બધે બધ ફેલાવો કરો. જેટલા ગુજરાતીઓ જે પ્રાંતમાં જે દેશોમાં રહી રહ્યા છો એમાં યુવા વર્ગથી લઈને ગમે તેટલી ઉંમર સુધી ગુજરાતનો, અને મારી પોતાની ગાયકીમાં લગ્ન ગીતો, ગરબા કે ભજન એ બધું હું ગાઉં છું, એની સાથે જ જોડાયેલી રહેવા માંગુ છું. અને એક મારું સપનું એવું છે કે જેવી રીતે સ્કૂલના પાઠ્યક્રમમાં અનેક વિષયોનો સમાવેશ થાય છે, લગ્ન પ્રથા એક રિવાજ અથવા આપણો એક સંસ્કાર એને કહીએ, વિવાહ સંસ્કાર, તો એના ઉપર એક સબ્જેક્ટ પાઠ્યક્રમમાં આપણી ગુજરાત સરકાર જોડી શકે તો એ મારું સપનું એવું છે કે જેમાં બાળક જન્મથી લઈને જ એના સંસ્કારોની સાથે કે લગ્ન પ્રથા જે છે એ આપણા સામાજિક ઢાંચો જેના પર જળવાયેલો છે. એટલે મારી એવી ઈચ્છા અંદરથી મને એવું થાય કે કંઈક એવું થાય કે ભાઈ લોકોને પહેલેથી જ એની જાણ થાય અને એ વિષય તરીકે લેવાય. છેલ્લે જતાં હું તમને એટલું પૂછીશ કે તમે આટલા બધા કાર્યક્રમો કરો છો, એમાં સૌથી વધારે ડિમાન્ડિંગ આપનું લગ્ન ગીત કયું છે અને તમને શું લાગે છે કે કયા ગીતથી તમને નામના મળી હશે? એ 2-4 લીટી અમને સંભળાવો. જો નામનામાં એવું છે કે 2008થી હું ગાઉં છું. જી. બની શકે કે એન્ટિલિયામાં ગયા પછી એક સ્ટેમ્પ એવો લાગ્યો કે ભાઈ હા બેનને ગાતા આવડે છે. કારણ કે એન્ટિલિયામાં ગયા પછી તમને કોઈ એમ નહીં પૂછે કે ભાઈ તમને આવડે છે કે નથી આવડતું. એક સ્ટેમ્પ લાગી. અને ત્યાં જવા પાછળની જે લાલ મોટર આવીની હિસ્ટ્રી છે એ બધાને ખબર છે. એટલે એને લીધે થઈને એ ગીત તો મને ગમતું છે જ, પણ લોકોને અત્યારે જે સૌથી વધારે ગમે છે અથવા એની ડિમાન્ડ આવે છે અને હાઈએસ્ટ લોકો જે ગીતમાં કનેક્ટ થાય છે એ ફટાણું મારી દ્રષ્ટિએ એ છે કે ફેશન આવી ફેશન કરવા દેજો, જમાઈ મારી બેનને કાંઈ ન કહેજો. થોડો ગાઈને. અને એમાં અમે લોકો દરેક વખતે વરરાજાને એડ્રેસ કરીએ ભાઈ એને, કારણ કે મંગળ ફેરા થઈ ગયા છે, એ લોકો આમ ચીયર અપ કરતા હોય ત્યારે અમે એ લોકોને ઇન્વોલ્વ પણ કરીએ કે ભાઈ જોજો હા, અને આમ નહીં કહેતા. એટલે એના શબ્દ ફેશન આવી ફેશન કરવા દેજો, જમાઈ મારી બેનીને કાંઈ ના કહેજો. પછી એના અંતરામાં એવું આવે છે, આરતી કરશે પૂજા પણ કરી લેશે, આરતી કરશે પૂજા કરશે, પિક્ચર જોવા દેજો, જમાઈ મારી બેનીને કાંઈ ના કહેજો. એટલે એમાં વચ્ચે જે બધી સ્ટોરી આવે મારે બોલવાની, એમાં કહું કે ભાઈ ગામડિયા આવ્યા છે, રોટલાય કરશે, ખીચડી કરશે, પણ પિઝા ખાવા દેજો. તો એનાથી લોકો કનેક્ટ થાય છે અને અમારી ટીમ સાથે પ્રસ્તુત કરીએ છીએ. ફન સોંગ છે. જી. તો વૈશાલીબેન, આપ વાર્તાલાપ સાથે જોડાયા, આપના જીવનની આટલી રસપ્રદ વાતો, અમારી તમારા સફરની આટલી સુંદર વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો વાર્તાલાપના પરિવારજનો, વૈશાલીબેને પોતાના કાર્યકાળ દરમિયાન નવી પેઢી માટે અમૂલ્ય કહી શકાય તેવો લગ્ન ગીતો અને ફટાણાનો ખજાનો ભેગો કર્યો છે અને હજી પણ તેમનું કાર્ય ચાલુ છે, પણ તેની કિંમત તો આપણે જ કરવી પડશે. તો નવા વ્યક્તિત્વ સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.